ગુડ મોર્નિંગ એવરીવન. હવે આજે આપણે ધોરણ 2ની અંદર વિષય ગણિત અને ગમ્મત એટલે કે ગમ્મત સાથે આપણે શું કરવાનું છે તો કે જ્ઞાન મેળવવાનું છે. તેમાં આપણે ચેપ્ટર 5 ગયા લેક્ચરમાં પેટર્ન વિશે શીખી ગયા, જેમાં આપણે સૌથી પહેલાં શું જોયું હતું કે બિન્ની અને ગિન્ની બે છોકરીઓ હતી તે રમતા રમતા ઘરે આવતી હતી ત્યારે તેને રસ્તામાં શું જોયું તો અલગ અલગ પ્રકારની પેટર્ન જોઈ. પહેલાં તો સૌથી પહેલાં તેને પગદંડી એટલે કે પગદંડી ઉપર અલગ અલગ પેટર્ન જોઈ, એના પછી મમ્મીની સાડી પર પેટર્ન જોઈ, એના પછી તે સાંજે ક્યાં રમવા ગયા હતા તો કે બગીચાની અંદર, ત્યાં પણ જે જાળી હતી એમાં પણ તેને અલગ અલગ પેટર્ન જોઈ. અને એ પેટર્ન જોઈને એને થયું કે આ બધી પેટર્નો છે, ડિઝાઇન છે, તેને આપણે લાદી પર, કપડા પર, શેતરંજી પર અલગ અલગ જગ્યાએ જોઈએ છીએ. એના પછી બિન્નીની માતાની શાલ છે તે એક ભોલું નામનો ઉંદર એક બાજુનો ભાગ છે તે ખાઈ ગયો હતો, અને પછી 4 પેટર્નની અંદરથી તેણે એક પેટર્ન શોધીને, શાલ જેવી પેટર્ન શોધીને શું કર્યું હતું આપણે તે જોડ્યું હતું. એના પછી પાનની પણ આપણે અલગ અલગ પેટર્ન જોઈ હતી. એના પછી તમને પેજ નંબર 32 પર ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરો એ આપ્યું હતું, બાળકો બધાએ કર્યું હતું. તેમાં જો સૌથી પહેલાંની લાઈન છે તેમાં આખું બોક્સ કલરથી ભરવાનું હતું. પહેલું હતું જાંબલી કલર અને બીજો હતો પીળો, અને એના પછી બે અડધા અડધા બોક્સ આપેલા હતા. એક બોક્સની અંદર 2 ભાગ કરીને 2માં અલગ અલગ કલર પૂરવાના હતા. એ બાળકો કર્યું તમે? પેજ નંબર 32 પર એ પણ પૂરું કરી નાખજો. અને એના પછી આપણે પેજ નંબર તગડે ને ચોગડે 34 પર પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો એ આપણે જોઈ ગયા. અને આ પેટર્નને આપણે કઈ પેટર્ન કહીશું? 2 પેટર્નના પ્રકાર હતા, એક પુનરાવર્તિત પેટર્ન અને એક પ્રગતિશીલ પેટર્ન. તો આપણે પુનરાવર્તિત પેટર્ન છે તે ગયા લેક્ચરમાં શીખી ગયા. હવે આપણે આગળ વધીશું પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર તગડે ને પાંચડે 35 પર. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 35 કાઢજો. પેટર્નના કેટલા પ્રકાર છે તો કે 2. જેમાં પહેલું પુનરાવર્તિત પેટર્ન, અને બીજી તો કે પ્રગતિશીલ પેટર્ન. બરાબર, આ 2 પેટર્નની અંદર આપણે પુનરાવર્તિત પેટર્ન છે એ આપણે જોઈ ગયા. એના પછી આજે આપણે શીખીશું પ્રગતિશીલ પેટર્ન. હવે તેમાં જોઈએ સંખ્યાની પેટર્ન. બરાબર, જે મેં તમને ઉદાહરણ પ્રમાણે બતાવ્યું હતું ને કે પ્રગતિશીલ પેટર્નમાં 1, 2, 3, 4, 5 એ સંખ્યા એક પછી એક આગળ વધે છે, એને આપણે શું કહીએ તો કે પ્રગતિશીલ પેટર્ન. હવે એના પછી જોઈએ સંખ્યાની પેટર્ન. આ માત્ર તમને સમજણ માટે છે. એના પછી આપણે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ પેટર્ન વિશે જોઈશું. સંખ્યાની પેટર્ન. બરાબર, હવે એમાં જુઓ સૌથી પહેલાં અહીંયા 1 આપેલું છે. 1ની અંદર આપણે 2 ઉમેરીએ એટલે કે +2 કરીએ. 1ની અંદર +2 એટલે કે 1 અને 2, આ 2 ઉમેરીએ તો કેટલા થાય? આપણને કેટલા મળે તો કે 3 મળે. 1 + 2 કરીએ, 1 પછી 2 અને 3. 1ની અંદર 2 ઉમેરીએ તો કેટલા મળે આપણને? 3. અને 3ની અંદર 2 ઉમેરીએ તો 1 અને 2, 3 પછી 4, 5. તો અહીંયા કઈ સંખ્યા મળશે આપણને? 5. આવી જ રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 35 પર બધી જે સંખ્યા આપેલી છે એને આપણે જોવાની છે. અંદર આપણે કેટલા ઉમેરવાના થશે તો કે 2 પ્લસ કરવાના રહેશે. તમને આવી રીતે ડાયરેક્ટ ના આવે તો તમે આવી રીતે લીટા કરીને પણ ગણતરી કરી શકો છો.
હવે આ જોઈએ, 1 માં 2 ઉમેરતા આપણને કેટલા મળે? 3 મળે. હવે 3 માં 2 ઉમેરીએ આપણને 5 મળે છે. બરાબર. આવી રીતે બે બે સંખ્યા ઉમેરતી જઈએ અને એક એકની જે રકમ થાય છે તે આપણે લખતું જવાનું છે. તો હવે 5 છે, તો આ પેટર્નમાં આગળ શું આવશે? હવે અહીંયા આપણને કેટલા મળ્યા? 5. હવે 5ની અંદર આપણે 2 ઉમેરીએ તો 5 પ્લસ 2 કરીએ, 5ની અંદર 2 ઉમેરીએ તો આપણને અહીંયા કઈ સંખ્યા મળશે? 5 અડે 5. એના પછી શું આવે? તો કે 6 અને 7. 5 પછી 6 અને 7. 5ની અંદર 2 ઉમેરતા આપણને અહીંયા કયા મળશે? 7 અડે 7. એ પછી 7ની અંદર 2 ઉમેરીએ, 7 પ્લસ 2. એટલે તમને ડાયરેક્ટ આવી રીતે ગણતા ન ફાવે તો તમે અહીંયા 2 લાઈન કરી શકો. 7 પછી તો કે 8 અને 9. તો અહીંયા આપણને કઈ સંખ્યા મળશે? 9 અડે 9. તો આ તો મેં માત્ર તમને સમજણ માટે આપ્યું છે કે આ મુજબ તમારે પાઠ્યપુસ્તકની અંદર એમાં જો ડાયરેક્ટ માત્ર રકમ જ આપેલી છે. શું આપેલું છે? તો કે રકમ. એ રકમ મુજબ આપણે આગળ બે બે સંખ્યા ઉમેરતું જવાનું છે અને જે સંખ્યા આવે છે એ લખતું જવાનું છે, જે આપણે હવે જોઈશું. પેજ નંબર 35 પર હું જે લખાવું તે જોડે જોડે બાળકો લખતા જજો. માત્ર તમારે એક એક રકમ જ લખવાની આવશે. આવી રીતે આપેલું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર. હવે એમાં જુઓ, સૌથી પહેલાં કઈ સંખ્યા આપેલી છે? તો માત્ર 1 અડે 1 લખેલું છે. હવે 1ની અંદર તમારે આપણે જેમ જોયું હતું એમ 1ની અંદર કેટલા ઉમેરવાના છે? તો કે 2. 1ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થશે? હમણાં જ આપણે જે મેં તમને સમજાવ્યું એમાં આપણે જોયું. 1ની અંદર 2 ઉમેરીએ તો 1 પછી 2 અને 3. તો અહીંયા કેટલા આવશે? તગડે 3. એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. 3ની અંદર પ્લસ 2 કર્યા એટલે અહીંયા કેટલા આવશે? 5. 5ની અંદર પ્લસ 2 કર્યા એટલે અહીંયા આવ્યા 7. હવે આ ખાનું છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર ખાલી આપેલું છે. તો 7ની અંદર પ્લસ 2 કરીએ તો અહીંયા કઈ સંખ્યા આવશે? જોડે જોડે લખતા જજો બાળકો. અહીંયા આવશે 9 અડે 9. 7 પછી 8 અને 9. તો અહીંયા કઈ સંખ્યા આવી? 9. એના પછી પેટર્ન બીજી. હવે એમાં જુઓ તો કેટલા ઉમેરવાના આવે છે? એ સંખ્યામાં કેટલા ઉમેરવાના આવે છે? જુઓ તો કેટલા લખ્યા છે? એમાં પહેલાં આપ્યા છે 20, પછી આપ્યા છે 30, પછી આપ્યા છે 40. એટલે એમાં આપણે 10-10ની સંખ્યા ઉમેરવાની થશે.
બરાબર, આવી રીતે આપેલું છે. તેમાં જુઓ સૌથી પહેલાં કઈ છે તો કે બગડે મીંડે 20. 20ની અંદર આપણે +10 કરીએ એટલે અહીંયા આવશે 30. એમાં +10 કરીએ તો અહીંયા કેટલા આવશે 40. એમાં +10 કરીએ એટલે અહીંયા આવશે 5 મીંડે 50. એમાં +10 ઉમેરીએ એટલે અહીંયા આવશે 6 મીંડે 60. એમાં +10 એટલે અહીંયા આવશે 7 મીંડે 70. હવે અહીંયા જો જે છે ખાનું એ ખાલી આપેલું છે. છેલ્લું જે ખાનું છે એ કેવું આપેલું છે તો કે ખાલી. તો એની અંદર 10 ઉમેરે તો કેટલા આવશે છેલ્લે? સૌથી છેલ્લું બોક્સ છે તેમાં 70ની અંદર +10 કરીએ તો કેટલા આવશે? તો ત્યાં તમારું બોક્સ છે ખાલી છે એમાં તમારે અહીંયા લખવાના થશે 8 મીંડે 80. બરાબર, એ બોક્સની અંદર તમે ત્યાં જ્યાં એક એક બોક્સ ખાલી છે એમાં તમે આ સંખ્યા જોડે જોડે લખતા જજો. એના પછી ત્રીજું, આવી રીતે પેટર્ન આપેલી છે જુઓ. બરાબર, આવી રીતે. બરાબર, આવી રીતે આપેલું છે. એમાં જુઓ પહેલાં સૌથી પહેલાં જે સંખ્યા છે કઈ છે? બગડે ને ચોગડે 24. કેટલા છે? હવે એના પછી બીજી સંખ્યા કઈ આપેલી છે તો કે 27. તો 27 કઈ રીતે આવ્યા? 24. 24 પછી 25, 26 અને 27. તો એમાં કેટલા ઉમેર્યા છે બાળકો? 3. +3 કર્યા એટલે કેટલા આવ્યા? 24, 25, 26 અને 27. બરાબર, 3 3ની ગણતરી છે. એના પછી અહીંયા આવ્યા છે 30. પણ ત્યાં જુઓ પ્લસની નિશાની આપેલી નથી. કેટલા ઉમેર્યા છે એ આપેલું છે નહીં. 27ની અંદર 3 ઉમેર્યા એટલે કેટલા થયા? 30. 30ની અંદર 3 ઉમેરીએ તો કેટલા આપેલા છે? 2 તગડા ને 33. એના પછી 3 ઉમેરીએ તો તગડે ને છગડે 36. હવે છેલ્લું ખાનું છે એ ખાલી આપેલું છે. 33 પછી 36 આવ્યા. 36ની અંદર 3 ઉમેરીએ તો 37, 38 અને 39. છેલ્લા ખાનાની અંદર તમે તગડે નવડે 39 લખી નાખજો. હવે એને પછી છેલ્લી જે પેટર્ન આપેલી છે એમાં જુઓ તો બાળકો કેટલા ઉમેર કરવાના છે? તો સૌથી છેલ્લી જે સંખ્યા આપેલી છે એમાં 5 5ની ગણતરી છે એટલે કે 5 5 ઉમેરવાના થશે. તો એમાં સૌથી પહેલાં કેટલા આપેલા છે? અહીંયા 5. 5ની અંદર 5 ઉમેર્યા એટલે થયા 10. એની અંદર 5 ઉમેર્યા એટલે કેટલા થયા તો કે 15. એના પછી બગડે મીંડે 20. એમાં 5 ઉમેર્યા એટલે 5 બગડે ને 5 25. એના પછી તગડે મીંડે 30. આટલી સંખ્યા તમારી બુક્સની અંદર લખેલી છે. હવે તગડે મીંડે 30 પછી જુઓ તો જે બોક્સ ખાલી છે એના પછી જે રાઉન્ડ છે ને અહીંયા ખાલી આપેલું છે.
આ રાઉન્ડ છે તે ખાલી છે. હવે અહીંયા આપણે 5ની અંદર 5 ઉમેર્યા એટલે 10, 10ની અંદર 5 ઉમેર્યા એટલે 15, 15ની અંદર 5 ઉમેર્યા એટલે 20, 20ની અંદર 5 ઉમેર્યા એટલે 25, 25ની અંદર 5 ઉમેર્યા એટલે 30 થયા. તો અહીંયા 5 ઉમેરીએ તો કેટલા આવશે? 30 પછી 31, 32, 33, 34 અને 35. તો આ જે ખાનું ખાલી છે એની અંદર તમે લખી નાખશો તગડે ને પાંચડે 35. એના પછી અહીંયા ચોગડે મીંડે 40 લખેલા છે તમારા પાઠ્યપુસ્તકની અંદર. એના પછી ફરીવાર અહીંયા રાઉન્ડ છે એ કેવું છે તો કે ખાલી. ચોગડે મીંડે 40, એના પછી 5 ઉમેરીએ તો 41, 42, 43, 44 અને 45. તો અહીંયા કેટલા આવશે? ચોગડે ને પાંચડે 45. એના પછી પાંચડે ને મીંડે 50 લખેલા છે. એના પછીનું રાઉન્ડ છે કેવું છે તો કે ખાલી. એમાં આપણે કેટલા ઉમેરીશું? તો એમાં પણ 5 ઉમેરવાના થશે. પાંચડે મીંડે 50 પછી શું આવે તો કે 51, 52, 53, 54 અને 2 પાંચડાને 55. છેલ્લું રાઉન્ડ જે ખાલી છે એમાં તમે 2 પાંચડાને 55 લખી શકો છો. એના પછી પેજ ફેરવજો બાળકો. પેજ નંબર તગડે ને છગડે 36. પેજ નંબર કયું તો કે તગડે ને છગડે 36 પર. એમાં જોઈએ આપણે તો એમાં શું આપેલું છે જુઓ. એક સરસ દેડકાનું ચિત્ર છે અને શું લખ્યું છે તો કે ટીટુ દેડકો 2 સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીટુ ક્યાં જશે અને ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો. હવે ત્યાં 1 થી 25 સુધીની બધી જ સંખ્યા આપેલી છે. કેટલી આપેલી છે? તો એકડે 1 થી બગડે ને પાંચડે 25 સુધીની સંખ્યા આપેલી છે અને તેમાં 2 સંખ્યા છે તે દેડકો શું કરે છે? કૂદે છે. ને જે સંખ્યા પર 2 સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા પર તે પહોંચે ત્યાં આપણે શું કરવાનું છે તો કે રાઉન્ડ કરવાનું રહેશે. તો જોઈએ આપણે. કેટલા સુધી સંખ્યા આપેલી છે તો કે 25 સુધી. હવે આ સંખ્યાને આપણે દેડકાને કેટલી સંખ્યા કુદાવવાની છે તો કે 2 સંખ્યા કુદાવતું જવાનું છે અને આપણે જોવાનું છે કઈ સંખ્યા પણ રાઉન્ડ આવશે. બરાબર આવી રીતે. હવે સૌથી પહેલાં કઈ સંખ્યા છે તો 1 અને 2. હવે અહીંયાથી દેડકો છે તે કૂદે છે 1 અને 2. કેટલી સંખ્યા કુદાવશે તો કે 2 સંખ્યા કુદાવશે. તો 1 અને 2 સંખ્યા કૂદે તો એ કઈ સંખ્યા પર પહોંચે? તગડે 3ની ઉપર. તો આપણે તગડે 3 ઉપર શું કરીશું કે રાઉન્ડ કરીશું. તગડે 3 ઉપર શું કરવાનું છે? રાઉન્ડ. હવે તગડે 3 થી ફરી 2 સંખ્યા કૂદે છે તો ક્યાં પહોંચશે? ચોગડે 4, પાંચડે 5. આ 2 સંખ્યા છે એ તે કૂદ્યો. હવે કઈ સંખ્યા ઉપર પહોંચશે તો કે છગડે 6. એના પછી ત્યાંથી 2 સંખ્યા કૂદે છે 7 અને 8. ક્યાં પહોંચશે તો કે 9 વડે 9.
તો ત્યાં બધા બાળકો રાઉન્ડ કરી નાખશે. આ તો માત્ર તમને સમજણ માટે હું અહીંયા લાઇનિંગ કરું છું કે આવી રીતે કરો તો તમને ખબર પડે કે બે સંખ્યા કૂદીને એ ક્યાં પહોંચે છે. 6થી કૂદ્યો તો ક્યાં પહોંચ્યો? અહીંયા 6 ઉપર આવી ગયો. તગડે 3થી 2 સંખ્યા કૂદે છે તો ક્યાં પહોંચે છે? 6 ઉપર. 6થી 2 સંખ્યા કૂદે છે તો પહોંચે છે 9 ઉપર. હવે 9 પરથી 2 સંખ્યા કૂદશે તો ક્યાં પહોંચશે? એકડે ને બગડે 12 પર. તો ત્યાં આપણે શું કરીશું? રાઉન્ડ. હવે એના પછી 2 સંખ્યા કૂદે છે તો પહોંચે છે એકડે ને પાછળે 15. તો ત્યાં રાઉન્ડ કરો. એના પછી 16 અને 17. ફરીવાર તે 2 સંખ્યા કૂદે છે તો પહોંચે છે ક્યાં? એકડે ને આઠડે 18 પર. તો ત્યાં આપણે રાઉન્ડ કરીશું. બરાબર છે. એના પછી એકડે નવડે 19, બગડે મીંડે 20. 18થી પાછો કૂદકો મારીને ક્યાં પહોંચે છે? તો કે બગડે એકડે 21 પર. બરાબર. આ 2 સંખ્યા કૂદ્યો ને, ત્રીજી સંખ્યા પર તે પહોંચ્યો તો ત્યાં આપણે કરીશું ગોળ રાઉન્ડ. એના પછી 21 પરથી કૂદીને ક્યાં પહોંચે છે? બગડે ને ચોકડે 24 પર. અને કઈ સંખ્યા બાકી રહી? તો કે એક જ સંખ્યા બાકી રહી, બગડે ને પાછળે 25. તમે આવી રીતે રાઉન્ડ કરતા જશો ને બાળકો તો તમને ખબર પડશે કે ક્યાં તમારે ગોળ કરવાનું છે. 2 સંખ્યા પર કૂદતા કૂદતા તે જશો તો તમને ત્રીજી જે સંખ્યા મળે એના પર તમારે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. હવે એ જુઓ. એના પછી જુઓ નીચે આપેલું છે કે ટીટુ કૂદે છે અને દરેક 10મા પથ્થર પર પહોંચે છે. પથ્થર પર સાચી સંખ્યા લખો. હવે જે એક નદી છે, નદી ઉપર કેવા પથ્થર આપેલા છે? શું આપેલું છે? પથ્થર. એમાં સૌથી પહેલું જે ગોળ રાઉન્ડ છે એ કેવું આપેલું છે? તો કે ખાલી છે. અને એના પછીનું બોક્સ છે ગોળ, એમાં કેટલા લખ્યા છે? બગડે ને આઠડે 28. તો આપણે એને 10-10ની સંખ્યા કૂદાવવાની છે. આપણે અહીંયા 2 સંખ્યા કૂદાવી હતી ને એવી રીતે. કેવી રીતે? તો કે આની અંદર 10-10 ઉમેરતું જવાનું છે. તો જોઈએ આપણે પણ. તો સૌથી પહેલું જે પથ્થર છે એ ખાલી છે. એના પછીના પથ્થર પર કેટલા લખ્યા છે? કે બગડે ને આઠડે 28. તો કેટલાની અંદર આપણે 10 ઉમેરીએ તો 28 આવે? તો અહીંયા પહેલું જે રાઉન્ડ ખાલી છે એમાં એકડે ને આઠડે 18. 18 પછી એની અંદર 10 ઉમેરીએ તો 18 પછી 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 ને 28. એની અંદર 10 ઉમેર્યા તો કેટલા આવ્યા? 28. તો અહીંયા તો 28 લખેલા જ છે. એના પછી 28ની અંદર કેટલા ઉમેરીએ આપણે? તો કે બધામાં આપણે 10 જ ઉમેરવાના છે. તો આ જે બોક્સ છે એ પાછું ખાલી છે. એના પછીનો પથ્થર, ત્રીજા નંબરનો પથ્થર છે તે ખાલી છે. હવે આપણે શું કરીશું? તો કે 28ની અંદર 10 ઉમેરશું. તો 28 પછી 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 અને 38. તો જે આ ખાનું ખાલી છે એમાં શું આવશે? તો કે તગડે ને આઠડે 38. બરાબર છે. એના પછી ફરીવાર તે 10નો કૂદકો મારીને પહોંચે છે કયા પથ્થર ઉપર? તો કે એ પથ્થર તો ખાલી છે. તો એમાં પણ આપણે કેટલા ઉમેરીશું? 10. 38 પછી 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48. તો અહીંયા કેટલા આવશે? ચોકડે ને આઠડે 48. એના પછી બીજા પથ્થર પર જાય છે. બધાની અંદર તમારે 10-10ની ગણતરી કરીને ઉમેરવાની છે. તમને મોઢે ન આવડે તો તમે લીટા કરીને ગણજો અથવા રાઉન્ડ કરીને પણ ગણી શકો. હવે આની અંદર આપણે 10 ઉમેર્યું. 48ની અંદર તો 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57 અને 58. તો અહીંયા જે ખાલી છે બોક્સ એમાં કેટલા આવશે? તો કે 5 ને 8 58. હવે કેટલા બોક્સ ખાલી રહ્યા? તો કે 2. તો 58 પછી
59, 60, 61, 62, 63, 64, 65, 66 અને 68. તો અહીંયા આવશે છગડે ને આઠડે 68. એના પછી સૌથી છેલ્લું બોક્સ બાકી છે એ આપણે અહીંયા દોરી લઈશું. તો એમાં કેટલા આવશે? સૌથી પહેલાં આવ્યા 18, 28, 38, 48, 58 અને 68. હવે એની અંદર આપણે ફરીવાર ઉમેરીશું 10. 68 પછી 69, 70, 71, 72, 73, 74, 75, 76 અને 78. તો સૌથી છેલ્લું બોક્સ છે એમાં આવશે સાતડે ને આઠડે 78. તો તમારી આની અંદર માત્ર 3 જ બોક્સ ખાલી છે, બાકી બધામાં લખેલું છે. તો જે બોક્સ ખાલી છે તો સૌથી પહેલું છે 18, એના પછી ચોકડે આઠડે 48 અને એના પછી છગડે આઠડે 68. તો એ ત્રણેય બોક્સની અંદર તમે લખી નાખજો સંખ્યા. બાકીની સંખ્યા તો તમારે લખેલી જ છે. બરાબર છે? આવી રીતે તમારે ગણતરી કરીને લખવાનું રહેશે. હવે એના પછી પેજ નંબર 37 અને 38 આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો બાળકો.